વિક્રમ ઠાકોરને ગૃહમાં આમંત્રણ ન આપવાના મામલે કુડાસણ ખાતે ઠાકોર સમાજનું મળ્યું સંમેલન। સરકાર પર સમાજની અવગણનાનો આરોપ। આગામી દિવસોમાં વિરોધની ઘડાય રણનીતિ। સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત। અન્ય કલાકારો પણ સંમેલનમાં હાજર જોવા મળ્યા હતા। રાજકોટથી સમાચાર। ધૂળેટીના દિવસે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। નવાગામ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। કલર ઉડાવવા બાબતે થઈ હતી બબાલ। કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા। અહીંયા પણ વિડીયો થયો છે વાયરલ। હાલમાં કલર ઉડાવવા બાબતે મારામારી થઈ હોવાની પ્રાથમિક તારણ છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં આપ જુઓ કે કલર ઉડાવવા જેવી બાબતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા। મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી। મહિલાઓ પણ તેમાં વચ્ચે પડી હોવાની જાણકારી છે। જે યુવાઓ હતા, જે આ અસામાજિક તત્વો હતા કે જેઓએ મારામારી કરી છે, તે વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાની પ્રાથમિક જાણકારી છે। છોટાઉદેપુરમાં ગેરના મેળાની રંગત જામી છે। છોટાઉદેપુરના ક્વાંટના ગીરના મેળાનો પ્રારંભ થયો છે। હોળીના 3 દિવસ બાદ યોજાતા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। મેળાની ઉજવણીમાં નેતાઓ પણ નૃત્યની મજા માણતા નજરે પડ્યા। મોટા મોટા ઢોલ સાથે ઘેરૈયાઓના નૃત્ય બાદ આકર્ષણનું કેન્દ્ર રહ્યું। દર વર્ષે હોળીના 3જા દિવસે ક્વાંટ ખાતે ગીરનો મેળો યોજાય છે। આદિવાસીઓ ઘેરૈયાને બની માનતા પૂરી કરે છે। ક્વાંટમાં ઠેર ઠેર ઘેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચગાન કરતા ફરે છે। આ વખતે સરકારે ગીર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે। રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે। ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીની વિશેષ સાંસ્કૃતિક પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ ક્વાંટનો ગીરનો મેળો ગણાય છે। દર વર્ષની જેમ લીધેલી બાધાઓ અહીંયા પરિપૂર્ણ થતા હોવાના ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ઘેરૈયાઓનું વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ઘેરની ભીખ માંગે છે। આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગીરનો મેળો કહેવાય છે। મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે। મેળાને જોવા દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવે છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આજે 71મો જન્મદિવસ છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે। પ્રદેશ પ્રમુખના લાંબા આયુષ્ય માટે બોલુન્દ્રા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરાયું છે। આશ્રમના ઋષિકુમારો દ્વારા મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા। તો બોલુન્દ્રા આશ્રમ ખાતે સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું। જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। તો મહેસાણા બહુચરાજી મંદિરમાં સી.આર. પાટીલ માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરાઈ। સાંસદ હરિભાઈ પટેલ, રજનીભાઈ પટેલ સહિત નેતાઓમાં બહુચરની વિશેષ પૂજા અર્ચના કરી હતી। બહુચરાજીમાં સ્થિત માં બહુચરનો પ્રિય એવા લાડુનો ભોગ ભરાયો। અમરેલીની વાત કરીએ તો જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા સાવરકુંડલા નજીક આવેલા મનોરોગી આશ્રમ માનવ મંદિર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાંદાણી અને ભાજપના કાર્યકર્તાઓએ જન્મદિવસ ઉજવ્યો હતો। મનોરોગી બહેનોને ફ્રૂટ અને આઈસ્ક્રીમ ખવડાવી ઉજવણી કરી। માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ અતુલ કાંદાણીને રામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત કર્યું। તો સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ સહિત સી.આર. પાટીલના ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા। સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોક સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ઉધના ઝોન કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું। જૂનાગઢના ખાંભલા ગામમાં વૃદ્ધાએ જાતે બનાવ્યું છે નંદનવન। આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે અને વૃક્ષોનું વાવેતર અને તેનું જતન અનિવાર્ય બન્યું છે, ત્યારે જૂનાગઢના માણાવદરના ખાંભલાના ગ્રામજનોએ સહિયાર પુરુષાર્થથી 30 વીઘા જમીનમાં ઉગી નીકળેલા ગાંડા બાવળને દૂર કરી જમીનને સમતલ બનાવી 6500 વૃક્ષનું વાવેતર કરી નવો રાહ ચીંધ્યો છે। 2000ની વસ્તી ધરાવતા ખાંભલાના ગ્રામજનોએ 30 વીઘા ખરાબાની જમીનમાં ગાંડા બાવળને દૂર કરી તેમાં વન ઊભું કર્યું। 6500 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું। આ માટે ગામના વતની અને હાલ અમેરિકામાં કેન્સર સર્જન ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયાએ પ્રેરણા આપી અને જેસીબી દાનમાં આપ્યું અને ગ્રામજનોએ આદર્યો સહિયારો પુરુષાર્થ। અને આજે 132 પ્રકારના 6500 જેટલા વૃક્ષો, ઔષધીય ગુણો, ફળ ફૂલ સહિતના વૃક્ષો આજે અહીં જોવા મળી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે શુદ્ધ વાતાવરણ, ઓક્સિજન અહીં મળી રહે છે। સાથે અહીં પક્ષીઓએ પણ માળા બનાવી પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે। સાથે પાણીનો પણ બગાડ ન થાય તે માટે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી અહીં વૃક્ષોને પાણી આપવામાં આવે છે અને ખર્ચ ખૂબ મોટો થતો હોય તો ખાંભલાના ગ્રામજનોએ 500 રૂપિયા આપી એક વૃક્ષ દત્તક લીધું છે।
પાકિસ્તાનની સેનાના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો. બલુચ લિબરેશન પાર્ટીએ લીધી હુમલાની જવાબદારી. હુમલામાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો BLAનો દાવો. ક્વેટાથી તાફતાન જઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને BLA બનાવ્યો નિશાન. બલુચિસ્તાનના નોશકીમાં RCD હાઈવે પરથી પસાર થતી પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો. કાફલામાં 8 બસ હતી સામેલ. રાજકોટમાં ફરી એક વખત BRTS રૂટ પર સીમ સપાટાનો વિડીયો વાયરલ. BRTS રૂટ પર કાર ચલાવવાનો વિડીયો થયો વાયરલ. BRTS રૂટ પર કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. ગાંધીનગરમાં જાહેર રોડ પર કારમાં સ્ટન્ટ કરનાર સ્ટન્ટબાજો ઝડપાયા. VIP રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો થયો વાયરલ. જોખમી સ્ટન્ટ કરી અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા હતા. તમામ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવાયો. વલસાડના ધરમપુરમાં રસ્તા પર દોડતી કાર ટર્ન લેવા જતા અચાનક પલટી ગઈ. લોકોની અવરજવર વચ્ચે કાર પલટી જતા વિસ્તારમાં મચી ગઈ દોડધામ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. ઘટના CCTVમાં કેદ. હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે પર કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત. પૂરપાટ કારની અડફેટે 70 વર્ષીય આધેડનું થયું મોત. આધેડને PM માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા. અમદાવાદના નરોડામાં પાડોશી વચ્ચે મારામારી. સદગુરુ લેન્ડમાર્કમાં પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીંકાયા. 4 લોકોને ઈજાઓ પહોંચી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ પર અમાનવીય હુમલો. રોડ પર પગ પકડીને ઢસડીને માર્યો માર. પાર્કિંગમાં લઘુશંકા કરવાની ના પાડતા સિક્યોરિટી ગાર્ડને દંડાથી માર મારી જતો રહ્યો શખ્સ. વિડીયો બાબતે રાંદેર પોલીસે શરૂ કરી તપાસ. કચ્છના અંજાર નજીક એક સાથે 5 બાળકો તળાવમાં ડૂબ્યા. ધમડકા ભવાનીપુર વચ્ચે ખડિયા તળાવમાંથી 5ના મૃતદેહ બહાર કઢાયા. ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે બની ઘટના. રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર પરપ્રાંતીય શખ્સો ઝડપાયા. 5 વર્ષની બાળકીને કોથળીમાં ભરતા જોઈ જતા પિતાએ બૂમો પાડતા લોકો